કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા ગુજરાત અને ગુજરાતની જનતા માટે કરવામાં આવેલ વિવાદિત નિવેદનના વિરોધમાં ભાજપ નર્મદા જિલ્લા દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતની જનતાને લઈને કરાયેલા નિવેદનથી 6.5 કરોડ ગુજરાતીઓનું અપમાન થયાનું ભાજપ નર્મદા જિલ્લા દ્વારા જણાવવામાં આવ્યું છે। અપમાનજનક નિવેદનના વિરોધમાં નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજપીપળા સ્થિત ભાજપ કાર્યાલય કમલમ ખાતે વિરોધ પ્રદર્શન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ સહિત જિલ્લા હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન ભાજપના હોદ્દેદારોએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ સતત ગુજરાત વિરોધી માનસિકતા સાથે કામ કરી રહી છે। ગુજરાતે વિકાસના નવા માપદંડ સ્થાપ્યા છે અને આ વિકાસથી કોંગ્રેસ હતાશ થઈ ગઈ છે। તો ભાજપ નર્મદા જિલ્લા દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષના નિવેદનની ઘોર નિંદા કરવામાં આવી હતી અને ગુજરાતીઓના સન્માન માટે સતત લડત આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી। ગુજરાતીઓનું આ રીતે અપમાન કરવું એ સમગ્ર રાજ્યનું અપમાન છે। તેમણે વધુમાં જણાવ્યું કે ગુજરાતની જનતા કોંગ્રેસને યોગ્ય જવાબ આપશે અને આવા અપમાનજનક શબ્દો માટે કોંગ્રેસે ગુજરાતની જનતા પાસે માફી માંગવી જોઈએ। ગુજરાતના લોકો માટે 6.5 કરોડની જનતા માટે મલ્લિકાર્જુન ખડગે જેવા સિનિયર આગેવાન અને કોંગ્રેસના પીઢ કાર્યકર જ્યારે ગુજરાતીઓ માટે આવા અભણ અને મૂર્ખ જેવા શબ્દો ઉપયોગ કરતા હોય ત્યારે મને એમની માનસિકતા ખબર પડે છે કે કોંગ્રેસીઓએ એમની માનસિકતા કેવી છે કે ગુજરાતીઓ એમને ક્યાંક ને ક્યાંક ખટકે છે। આ ગુજરાતીઓએ આખા દેશને વાત કરીએ આપણે મહાત્મા ગાંધીજીની કે જેમણે માર્ગદર્શન આપ્યું અને વૈશ્વિક સ્તર ઉપર આ ભારત દેશને એમણે જે રીતના લઈ ગયા અને ભારત દેશને આઝાદી અપાવવાનું કામ કર્યું, એવા જ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ કે જેમણે 562 રજવાડાઓને એક કર્યા અને ભારતને અખંડ ભારતને બચાવવાની એક કોશિશ કરી હતી। આજે એવા જ લોખંડી પુરુષની જ્યારે 182 મીટર ઊંચી પ્રતિમાનું નર્મદા જિલ્લામાં નિર્માણ થયું ત્યારે આ જ કોંગ્રેસીઓએ એમનો પણ વિરોધ કર્યો હતો। નર્મદા યોજના આજે સમગ્ર ગુજરાતને નવપલ્લિત કરી રહી છે ત્યારે એ નર્મદા યોજનાના બાંધકામમાં પણ વિરોધ કરનાર કોંગ્રેસ જ હતી। ત્યારે મારે મલ્લિકાર્જુન ખડગેને પૂછવું છે કે 6.5 કરોડની આ જનતા જે ગુજરાતીઓ છે કે જે ગુજરાત એક રોલ મોડલ તરીકે દરેક જગ્યા ઉપર પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે અને હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, આ બે ગુજરાતીઓએ આજે ભારત દેશને જે રીતના આગળ લઈ ગયા છે એ આર્થિક રીતે હોય, સામાજિક રીતે હોય, રાજકીય રીતે હોય, સ્વરોજગારની વાત હોય કે પછી સંરક્ષણના દિશામાં વાત હોય, પરંતુ આજે દરેક ક્ષેત્રમાં આજે ગુજરાત ખૂબ જ આગળ વધી રહ્યું છે। ત્યારે ક્યાંક ને ક્યાંક આ કોંગ્રેસીઓને ગુજરાતની જે આ ક્ષમતા છે, ગુજરાતનું જે આ ટેલેન્ટ છે અને ગુજરાતીઓની જે હિંમત છે ને એ હિંમત એમને ક્યાંક ને ક્યાંક ખટકે છે। પરંતુ આવનારા દિવસોમાં જ્યારે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની આ ચૂંટણીઓ આવી રહી છે ત્યારે આ કોંગ્રેસીઓએ ચેતી જવાની જરૂર છે કે તમારા આવા બેહુદા અને અસભ્ય ભરેલા જે તમારા જે ભાષણોમાં તમે ગુજરાતીઓને જે રીતના તમે વર્તન કરો છો એ વર્તનનો જવાબ આ ગુજરાતની પ્રજા તમને આપી દેશે અને તમારે માફી માંગવી જોઈએ ગુજરાતીઓની। તમારા આ શબ્દોનો અમે સખત શબ્દોમાં વિરોધ પ્રદર્શિત કરીએ છીએ।